ક્યાંય પણ ફરવા જવાનું હોય ને એટલે બાપુની એક જ ફરમાઈશ હોય, ગાડી સાફ કરી નાખજો. જય માતાજી, કેમ છો? તો આજે અમે નીકળી ગયા હતા ગામડે, કારણ કે મારે દશામાનું વ્રતનું ઉજવણું કરવાનું હતું અને અમે ગામડે ગયા હતા. અને હા, હું ઘણા દિવસથી વિડીયો પણ અપલોડ નથી કરી રહી, કારણ કે મને થોડોક તાવ અને શરદી હતું, જેનાથી વોઇસ નહોતો નીકળી રહ્યો. અમે ગામડે ગયા પછી અમે લોકોએ આરતી કરી દશામાની અને રાતે જમવાની પ્રિપરેશન ચાલુ કરી અને જમ્યા. અને ઘણા બધા સાથે પણ આવ્યા હતા, મારી બેનના ઘરે ગયા હતા. અને બીજા દિવસે સવારના જે દશામાનું વ્રતનું ઉજવણું કરવાનું હતું એની અમે પ્રિપરેશન કરી અને જમવાનું બનાવ્યું. અને મને ચૂલા ઉપર રસોઈ બનાવવાનો એટલો શોખ છે ને, અને એકચ્યુઅલી મને રસોઈ બનાવવાનો જ વધારે શોખ છે, કારણ કે જ્યાં પણ જાઉં ને તો મને રસોઈ, હું એમ જ કહું, રસોઈ હું જ બનાવીશ, કારણ કે મને રસોઈ બનાવવાનો શોખ છે, ખવડાવવાનો શોખ છે. એના પછી ઘણી બધી લેડીઝો આવ્યા, એને મેં તિલક કર્યા, ચાંદલા કર્યા, કારણ કે જ્યારે તમે દશામાનું ઉજવણું કરતા હોય ને તો ઘણી બધી સ્ત્રીઓ હોય એનું સ્વાગત કરવું પડે. એમાં નાનું બાળક પણ હતું સાથે. અને જે મેં રસોઈ બનાવી હતી મારા હાથે બધાને સર્વ કરી અને બધાને જમવાનું આપ્યું. હા, તમે દશામાનું વ્રત રહ્યો છો કે નથી રહેતા, શ્રાવણ મહિનો રહ્યો છે કે નથી રહેતા, તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને બધાને ભેટ આપી અને અમે નીકળી ગયા ઘરે.